પાલીતાણા પંથકમાં સિંહણ દ્વારા માનવ પર હુમલાની ઘટના બાદ હવે વન્યજીવ નિષ્ણાંતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી। વાઇલ્ડલાઇફ એક્સપર્ટ જલપન રૂપાપરાનું માનવું છે કે સિંહોના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ માણસોના વર્તનમાં ચોક્કસ બદલાવ આવ્યો છે। એક્સપર્ટના મતે સિંહ એક પ્રેમાળ પ્રાણી છે। જ્યારે સિંહણ શિકાર કરતી હોય ત્યારે લોકો ટોળે વળી અને પથ્થરમારો કરે છે, જે તેને ઉશ્કેરે છે। તેમણે પાલીતાણાની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આટલી આક્રમક સ્થિતિ હોવા છતાં સિંહણે માલધારીને માર્યો ન હતો, જે તેની દયા દર્શાવે છે। નિષ્ણાંતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિંહ શિકાર કરતો હોય ત્યારે તેને છંછેડવો એ જોખમી છે। લોકોએ જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે, નહીંતર આવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન થઈ શકે। એવું લાગે કે સિંહો હિંસક બની ગયા, સિંહોના માણસ ઉપરના હુમલા વધી રહ્યા છે, પરંતુ આ કેસની અંદર હકીકતો જુદી છે। આ કેસમાં સિંહોનો કોઈ પણ પ્રકારનો વાંક નથી। સિંહોએ ગામની બાજુમાં મારણ કરેલું હતું અને શાંતિથી મારણ ખાતા હતા, પરંતુ ગામ લોકોએ સાથે મળી ટોળા બનાવી સિંહોને ચારે તરફથી ઘેરી લઈ અને એની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। હવે કોઈ પણ પ્રાણીને, સિંહ નહીં પણ હું તો એવું માનું છું કે કૂતરા હોય, ગાય હોય, કોઈ પણ પ્રાણીને માણસો ચારે તરફથી ઘેરી લે અને એને જવાનો કોઈ રસ્તો ના હોય ત્યારે ના છૂટકે પ્રાણી માણસ ઉપર હુમલો કરી દેતો હોય છે। તો આ કેસમાં પણ ના છૂટકે સિંહે હુમલો કરેલો છે માણસ ઉપર, જેમાં સિંહોનો કોઈ જ વાંક નથી।